श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्रीहरिं परमानंदं उपदेष्टारं ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरिः। जय स्वरूप समझा विना पाम्यो दुखानंत समझा भ्यू जय पद नमो। श्री सद्गुरु भगवंत अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत् हरि ओम तत्सत् हरि ओम तत्सत। भक्ति योग 12મો અધ્યાય શ્રીમદ ભગવદ ગીતા અને મહાવીર જયંતિનો દિવસ છે, રવિવાર છે આજે. સૂર્ય દેવતા જે છે રવિ પ્રત્યક્ષ દેવ છે, જ્ઞાનનું પ્રતીક છે, બ્રહ્મ વિદ્યાનું દ્યોતક છે અને આજના દિવસે મહાવીર જયંતિ છે. બધા જૈન મને ધર્મીઓને મને વધાયો મહાવીર જયંતિ. આત્મ પ્રાપ્તિમાં સ્થિતતા થઈ જાય સાહેબ, એ બોધ છે આપણા જીવનમાં કે આપણે પણ મહાવીર બની શકીએ છીએ. આપણે બી આપણા આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ શકીએ છીએ. ખાલી હિંમત હોવી જોઈએ, થોડી આસક્તિ છોડવાની ને અહંકાર છોડવાની. યાત્રા શરૂ થઈ જાય સાહેબ. અહિંસા, સત્ય, આ યાત્રા જે છે બહુ મને તપની યાત્રા કરાવી સાહેબ. અને મૂળ તપ હતું દ્વંદ્વો સહનમ સહિત તપ. બધા દ્વંદ્વોને સ્વીકાર કરી લીધા, નિર્દ્વંદ્વ અને અદ્વૈતમાં પ્રવેશ થઈ ગયો અને આત્મ સ્વરૂપની અવસ્થાનું નામ છે મહાવીર. તો આપણે એમને પ્રણામ કરીએ, આપણે બોધ લઈએ, માર્ગ ઉપર ચાલતા ચાલતા આપણે પણ મહાવીર મને બનીએ. ગઈકાલે વાત થઈ હતી, જરા વાતમાં થોડું એ થઈ ગયું. સોમવાર એટલે આવતીકાલે હનુમાન જયંતિનો મને ઉપવાસ છે. વ્રતની પૂનમનો ઉપવાસ હોય છે, પણ હનુમાન જયંતિની હવન ને પૂજા જે છે એ દિવસ મંગળવાર છે, એમના જન્મ દિવસે. કોઈ મને પૂછ્યું કે આ ખોટું. મેં તો ભાઈ ઉપવાસ જે છે વ્રતની પૂનમ 14 નો હોય, જન્મ જયંતિ જે છે મંગળવારની છે, તો એ થોડું ક્ષમા યાચના સાથે છે ભાઈ. જાગ્રત મને સુગ્ન શ્રોતાઓ જે છે જરૂરી છે, થોડી જાગૃતિ રહેવી જોઈએ. તો પ્રવેશ કરીએ આત્મ પ્રાપ્તિની અવસ્થાના. એક મને એક
એક એ છે કે બધા જ પ્રાપ્ત કરી શકે છે. આચાર્ય રજનીશના વાક્ય સાથે ઈશ્વર મને જન્મ સાથે એવી મને શક્તિ સાથે જન્મ આવે છે કે બધા જ પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે શક્તિ સાથે જ મોકલે છે. એનો ક્યાં ઉપયોગ કરવો એ પોતાના ઉપર છે. તો આપણે અંતિમ લક્ષણમાં છે 39મા લક્ષણમાં 20 અધ્યાયનો નાનો અધ્યાય ભક્તિ યોગ જેનું નામ હતું. આપણે પૂર્ણાવતી તરફ જઈ રહ્યા છે. 19મા શ્લોકમાં જે 39 લક્ષણો જે આપ્યા એમાં છેલ્લું લક્ષણ આપણે તો આમાં ક્રમમાં છેલ્લું છે. આપણા જીવનમાં પહેલું પણ લઈ શકાય અને જીવનને આચરણના રસ્તા પર એ દ્રષ્ટિ મને બનતી જાય. તો ગઈકાલે જેની વાત થઈ હતી સ્થિરમતી, થોડીક નિશ્ચય, થોડીક દ્રઢતા, થોડી શ્રદ્ધાપૂર્ણ, થોડી ધીરજપૂર્ણ અને સંશયનો પૂર્ણ અભાવ. આ યાત્રા આપણે ગઈકાલે વાત થઈ, વધારે નહીં લેતા પ્રવેશ કરીએ. સાહેબ એક લક્ષ્ય કરજો, કોઈ ગોલ સાથે જીવજો. સ્વીકાર ભાવ મોટો અને સારો ગોલ છે. ભગવાનની મરજીને જોડીને સ્વીકાર, તિતિક્ષા જેને કહેવાય છે. આ સાદું રૂપ છે એનું, તો એ કરી શકાય છે. પણ સંતુષ્ટો યેન કેનચિત, આમાં થોડી મતિ દ્રઢ રખાય કે આ સંતોષ કે કંઈક થાય કે બરોબર નથી ત્યારે પોતાની જાતને સમજાવવાનું કે આપણી દુનિયા નથી, બહુ અભાવમાં નહીં જીવવું. આવું કહેતા રહેવું પડે સાહેબ, અને સ્થિર રહેવું પડે કે આપણી દુનિયા નથી ભગવાનની છે. જે કરે જ મારે માટે મંગલમય વિધાન છે. આનાથી વધારે બહુ મને અઘરી સાધના ક્યાં કરશો? આપણે ધ્યાન કરવા, પ્રાણાયામ કરવા એ મને સારી વસ્તુ છે. ઈશ્વર પ્રાપ્તિના રસ્તામાં તો આ જ રસ્તો છે. તો અને તિતિક્ષા માટે તો કહેવાયું છે. શું છે 15મો શ્લોક બોલી તો તામ તિતિક્ષા સ્વભારત. પછી યમ હિ ન વ્યથંતે તે પુરુષા પુરુષર્ષભ સમદ સુખ દુઃખ સ્વ અમૃતત્વાય કલ્પ્યતે. આ સ્વીકાર જે શબ્દ છે, લોકોએ મને પૂછ્યું બસ સ્વીકાર ને બધું કેમ, એ તો તિતિક્ષા શબ્દ છે 14મો શ્લોક ને બીજા અધ્યાય, જે જોડાતો નથી એવો શબ્દ છે. સુખ રૂપે કે દુઃખ રૂપે, કારણ કે આ જવાને આવવા વાળી ચીજ એ બધી અઘરી વાત નહીં. પણ જેના જીવનમાં સ્વીકાર ભાવ ભગવાનની મરજી મુજબ જો આવી જાય તો 15મો શ્લોક છે બીજા અધ્યાય, આજે યાદ યમ હિ ન વ્યથંતે તે પુરુષા પુરુષા સ્વભાવ. એ વ્યક્તિ પછી ક્યારે બી વ્યથિત થતો નથી. આપણે ત્રણ શબ્દ હતા વ્યથાના, વ્યથા નહીં જોવે. યસ્માન નો દ્વિજતે લોકાનો હર્ષ અમર્ષ ભય ઉદ્વેગ 3 વાર જોયા આપણે. પછી એ વ્યક્તિ કોઈ પણ ચીજથી વ્યથિત થતો નથી. એને માટે બધું સમાન 23 શ્લોક છે. અને પછી શું થાય છે? સો અમૃત તત્વાય કલ્પ્યતે, હી બીકમ્સ ક્વોલિફાઈડ ટુ એક્સપિરિયન્સ ઇમોર્ટાલિટી. સર અમૃત તત્વને માટે તૈયાર થઈ જાય છે એક્સપિરિયન્સ કરવા માટે. આ તિતિક્ષા ને સ્વીકાર શબ્દ ચેક કરી લેજો સાહેબ, બીજા અધ્યાયના 14 ને 15મા શ્લોકમાં પ્રણામ સાથે, ઋણ સ્વીકાર સાથે સાધક સંજીવની અંતર્ગત સ્વામી રામ સુખદાસજી. થોડી કઠિન વ્યાખ્યા છે પણ કોશિશ કરજો સાહેબ. એક લક્ષ્યમાં સ્થિર રહેવું, ભગવાનનો છું, ભગવાનની મરજી. બહુ સાદા સૂત્ર લેજો સાહેબ, અઘરા જે કરી શકે એને મુબારક છે. સ્થિરમતી, ભક્તની બુદ્ધિમાં ભગવત તત્વની સત્તા અને સ્વરૂપના વિષયમાં કોઈ સંશય અથવા કોઈ વિપર્ય નથી હોતા. બસ આ જ નથી થતું આપણને. ભગવાનની મરજી, ભગવાનને માનીએ છીએ પણ ભગવાનની સત્તાને નથી માનતા. આપણી સાથે જે થાય છે એની મરજીથી થાય છે એવું માનવું પડે સાહેબ. જીસસ કહીને જાય છે thy will which prevail, જે બી ચાલે છે એની મરજીથી, એની મરજીથી ચાલે સાહેબ. આપણે નથી માનતા. બસ આ માનવાનું નામ જ જો માની લઈએ તો બુદ્ધિમાં સ્થિરતા આવે. બસ આ જ છે. ન માનવાથી આ સાચું આ સાચું જિંદગી નીકળી જશે સાહેબ. ભગવદ્ ગીતા કરુણાથી ગવાયેલું ગીત છે. આમાં વધારે વાત નહીં કરતા. તો ભગવાનની સત્તા ચાલે છે અને ભગવાન બધે રહેલો છે અંતર્યામી રૂપે. પણ જે બી સમજો સાહેબ, એ વાતમાં કોઈ સંશય અથવા વિપર્ય એટલે આપણે જે સ્વરૂપ, એટલે જેનું સ્વરૂપ ન જાણ, તત્વથી ન જાણ, આપણે માનતા કે આવું છે. ભાષાંતરમાં લખ્યું છે વિપરીત જ્ઞાન. આપણા બધા જ જ્ઞાન વિપર્ય વાળા, વિપરીત જ્ઞાન છે. મોગાશા મોગ કર્મણા મોગ જ્ઞાના ને વિચેતસ. બધા એવા જ્ઞાન છે કે જેનાથી આનંદનો અનુભવ થતો નથી, દુઃખથી મુક્તિ થતી નથી.
વિપરીત જ્ઞાનનો અર્થ છે મારી માન્યતાની સમજણ જે સાચી છે એના સિવાય બીજી સમજણ સાચી ન હોય. આ વિપર્ય છે. તો આ રહેલો છે. ક્યાં વિપર્ય ભક્તમાં નથી હોતા. આપણે જેને ચેક કરજો સાહેબ, ડોલી જવાય કે થઈ જાય ભગવાન મારી સાથે એવું તો નહીં કરો સાહેબ. જેને જીવનભર મીઠી ચીરી આપી સાહેબ, એ કડવી ચીરી મળી જાય પ્રારબ્ધ અંતર્ગત, ફરિયાદ ન કરાય સાહેબ. એને ફરિયાદ નહીં કરતા ને, સંસારમાં કોઈને ફરિયાદ નહીં કરતા કે મારી વિક્ટીમ કાર્ડ ઉપયોગ નહીં કરતા, સજ્જનતાનો ડોળ નહીં કરતા સાહેબ. ખરેખર સજ્જન છીએ પણ ઈશ્વરની સત્તાનો સ્વીકાર ન કરે તો મારી સજ્જન નો અર્થ છે સત જન, એનો સજ્જન શબ્દ હોય જે સતમાર્ગ પર ચાલે છે. સતમાર્ગ એટલે ભગવાનની મરજી. બધા ઘણા બધા અર્થ છે, આપણે નથી લેવા. તો વિપરીત જ્ઞાન તો વિપર્ય એમાં નીકળી જાય. કોઈનું ચાલુ છે માઇક, હમણાંથી ખબર પડવા. વિક્રમભાઈ ગોસલિયાનું સ્વાગત છે. એનું માઇક ચાલુ છે, કઈ વાંધો નહીં. બસ આવતો રહો, માઇક નો અમે વ્યવસ્થા કરું, ખાલી તમે સાંભળતા રહો. મને જીવનમાં મને સાધક છે વિક્રમભાઈ, મારી બાજુમાં જ રહે છે, બીજા રોડ. એમનું બી જ્ઞાનેશ્વરી આવે એટલે તમને ઘરે આપવા મોકલાવા આવવું પડશે મને. સ્વાગત છે સાહેબ. તો ભક્તમાં નથી હોતો સંશય. ભક્તમાં પોતાની જાણકારી સાચી છે ને શાસ્ત્રની જાણકારી સાથે ન જોડાવાનો જે તરીકો છે એ બિલકુલ નથી હોતો. આપણે થોડી કોશિશ કરવી સાહેબ, આમાં કીધું તો સાચું છે. થોડી બુદ્ધિમાં સ્થિરતા આવી જાય ભગવાનની સત્તા નહીં, અને માનું જે કરશે મારા માટે સારું કરશે, બસ એટલું જ આવી જાય, બીજું કાંઈ નહીં. ડોલી ન જવાય, બસ એટલું જ છે. એમાં અસ્થિર ન થઈ જાય સાહેબ. નિશ્ચય કરજો સાહેબ, આટલો તો એટલી ભગવદ્ ગીતા આપણે 39 છે, એમાં થોડો નિશ્ચય તો કરવો પડશે ને જીવન જીવી લેવા જેવું સાહેબ. બીજા અધ્યાયનો 41મો શ્લોક છે, વ્યવસાયત્મિકા બુદ્ધિ એકે ગુરુ નંદન. નિશ્ચય વાળી બુદ્ધિ એકમાં જ જાય છે, એક એટલે પરમાત્મા, એક એટલે ભગવાન, બીજું કાંઈમાં નથી માનતું સાહેબ, નથી માનતા. અને આપણે બધી ઘણી ઘણી જગ્યાએ ડોલી જઈએ છીએ. આજે માતાજીનું વાક્ય છે, એપ્રિલ 25 તારીખ. ભગવાનની એકમાત્ર પરમ માતા, પરમ પિતા, પરમ બંधु है. दुनिया में जहां दो है वहां दुख है. અને જે એક જ ભગવાનની સત્તા ત્યાં આનંદ છે. આ દ્વૈત ને અદ્વૈત ની ભાષા સાહેબ. બહુ શાખાઈ અનંતાશ બુદ્ધિ આવે, જેનો નિશ્ચય બુદ્ધિમાં નથી, જેની દ્રઢમતી નથી, જીવન જીવવાનો લક્ષ્ય ખબર નથી, એ તો ઘણી બધી ડાળ ઉપર બેઠેલા છે સાહેબ. એ દ્વૈત કહેવાય છે, જ્યાં બે થઈ જાય અને છેલ્લે એક જ અનુભૂતિ થાય સાહેબ. પેલા હું ભક્ત છું તો કોઈ ભગવાન છે, એને દ્વૈત કહેવાય છે સાહેબ. પછી ખોવાતો જાય ને હું પણ ને મારા પૂર્વના શરણાગતમાં થઈ જાય કે તારી મરજી મને મંજૂર છે, હવે હું ને મારું રહ્યું જ નહીં. પછી એક જ બચી ગયા, ભક્તિ ભક્ત ભગવંત ગુરુ. ચતુર નામ બપુ એક, નામ અલગ છે, બાકી આનું સ્વરૂપ એક જ છે. દુનિયા में जहां दो है वहां दुख है. અઘરી વાત છે સાહેબ. અદ્વૈત નો અર્થ પણ આ છે, હમ બ્રહ્માસ્મિ. હું ને મારું નીકળી ગયું તો મને બે પણ નીકળી ગયું. એકમ એવમ ને અદ્વિતીયમ બ્રહ્મ તૈત્રીય ઉપનિષદ. ચાલો એ બધી અઘરી વાત નહીં કરતા. આપણે ભાઈ ડોલવા વાળો સ્વભાવ જે છે એને થોડો સ્થિર કરવાનો પ્રયત્ન કરજો, ભગવાનની મરજીને જોડીને. કોરોના ડોલાવી બી દેશે સાહેબ. આમ થયું ને આમ થયું, બહુ સારી વાત છે. આપણે સ્વસ્થ રહીએ વિચારથી, વાણીથી, મનના સ્વભાવથી. થઈ જાય થોડું લો ફીલ થાય કે આવું થઈ ગયું, તો આપણે થાય તો આપણે થશું, ભગવાન નામ લઈને જઈશું. મનને સમજાવો સાહેબ, ભયથી મુક્ત થઈએ આપણે, થોડા નિર્ભય બનીએ. આમાં તો કમસે કમ સ્થિર બુદ્ધિ રાખીએ આપણે, સ્થિર મતી તો પાક્કું રાખીએ કે કાંઈ નહીં થશે, જવા. અને બહુ જીદ નહીં કરો સાહેબ. અસ્તિત્વ અને પ્રારબ્ધ જીદને છોડાવી દે છે સાહેબ. તો પછી અત્યારથી સ્વીકાર ભાવના મોડ પર શું કામ ન આવી જાય? અઘરું સૂત્ર થઈ જાય આગળ કરવા જોઈએ તો. વ્યાખ્યા જોઈશું તો અઘરી લાગશે સાહેબ. પણ જે ભયભીત અવસ્થા થાય ત્યારે બુદ્ધિમાં સ્થિરતા આવે કે મેં કરેલું આવ્યું છે ને ભગવાનની મરજી સ્વીકાર, એને ગમશે, ભગવાનને સ્વીકારીશ તો બસ આ જ છે. સો અમૃતત્વાય કલ્પતે યફી ન વ્યતનતે તે પુરુષ. તો આથી તેની બુદ્ધિ ભગવત
તત્વના જ્ઞાનથી કદી કોઈ અવસ્થામાં વિચલિત નથી થતી, કોઈ પણ અવસ્થામાં ભક્તની થતી નથી. આપણે ભક્ત બનવું છે તો આપણે વિચલિત નહીં થઈએ, ડરશું નહીં સાહેબ, ભયા નહીં કરશું, ખોટું કરશું નહીં, અને ખોટું જેટલું થઈ ગયું હશે એને માફી માંગશું અને પ્રાયશ્ચિત કરશું અને સાવધાન રહીશું કે કોઈનું મન વચન કર્મથી મને એ ન થાય. મહાવીરની વાણી છે અહિંસા. મન વચન કર્મથી કોઈને પણ મને દુઃખ થાય, કષ્ટ થાય એવું ન વિચારવું, ન બોલવું, ન વર્તન કરવું, એ અહિંસાની આખી યાત્રા છે સાહેબ. મહાવીર બનવાની યાત્રા છે. તો ભક્તની બુદ્ધિ વિચલિત થતી નથી, એટલા માટે તેને સ્થિરમતી કહેવામાં આવે. ભગવત તત્વના જ્ઞાનથી કદી કોઈ અવસ્થામાં, જ્ઞાન એટલે કે એની સત્તા ચાલે એટલું જ જ્ઞાન. બહુ મોટા મોટા જ્ઞાનને આપણે મોટા મોટા પુસ્તકો સારા છે સાહેબ, એમાંથી સાર લઈ લે આપણા જીવન માટે સાહેબ. ભગવત તત્વનું જ્ઞાન એટલું છે કે એની સત્તા ચાલે છે. અહમ સર્વસ્ય પ્રભવ ને મત્ત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ. સાધનાનો રસ્તો છે 10મા અધ્યાયનો 8મો શ્લોક. આ બધું મેં ઉત્પન્ન કર્યું છે ને મારી સત્તા ચાલે. સીધો શ્લોક સાહેબ. એવું જાણીને તું શ્રદ્ધા ને ભક્તિ યુક્ત થઈને મારી સાથે જીવન જીવ. આ સૂત્ર છે 10મા અધ્યાયનો 8મો શ્લોક. આપણે આમાં વધારે કેવું નથી. ડોલતી મને હોય, ડરતી બુદ્ધિ હોય, ડરતું મન હોય, ડરતો સ્વભાવ હોય, એને જરા પાછો લઈ આવજો, ભગવાનને જોડજો. ધીરે ધીરે નિર્ભયતા આવશે ને પછી અભયતામાં પ્રવેશ કરી જશું. આવું ભગવદ્ ગીતાનું આશ્વાસન છે. હું પણ આ યાત્રામાં છું, તમે પણ યાત્રી બની જાઓ. એટલે સ્થિર ભગવત તત્વને જાણવા માટે, એટલે ભગવાનની સત્તા, આપણે તત્વ એટલે એસેન્સ, બસ એટલું. ભગવાનના તત્વને એટલે જાણવા માટે તેને કદી કોઈ પ્રમાણની જરૂર નથી કે કોઈ કહેતો જ માનીએ ભગવાન. માને છીએ સાહેબ. કેમ? ભગવાને પોતે કીધું કે મારી મરજી ચાલે. મારે કઈ બીજા પ્રમાણ થોડી જોતો પછી કે ગીતામાં બોલાય કે ને બધી નહીં સાહેબ. એ બધી નાસ્તિકતાની વાતો નહીં જોવે સાહેબ. એ બહુ મને પાકા સંસારી નહીં બનતા સાહેબ. અમે માનતા નથી, અમે ફેમિલીને જવાબદારી બહુ બધી. ઠીક છે, અધ્યાત્મમાં આવવું હોય તો થોડી આ માનસિકતા છોડતા જજો સાહેબ. બાકી સંસારી બી છું ને સત્સંગ બી કરું ને ગીતા બી કરું પછી આમ બી છે. એ બધું બે ચીજમાં નહીં રહેતા સાહેબ. નવશેકા નહીં બનતા. એ પૂર્ણ સંસારી બની જાવ ને અનુભવ કરી લો સંસારનો, છૂટી જશે. યા પૂર્ણ ભક્ત બની જાવ તો સંસાર છૂટી જશે. બંને રીતે છૂટ. ભોગ ઓછા છે એટલે ખબર નથી પડતી કે આમાં જો સુખની ઝલક દેખાય. ભોગ 100% પૂરા કરો, રજનીશનું વાક્ય છે સાહેબ. 100% સંસારનો અનુભવ કરો, ખબર પડશે આમાં સુખ બી નથી ને દુઃખ બી નથી. તો એ એને કોઈ પ્રમાણની જરૂર નથી. કોઈ કે ભગવાનની મરજી નહીં, ભગવાને કીધું એટલે મન પૂરી થઈ ગઈ વાત. હવે નહીં સાંભળો તો બી ચાલશે, ખાલી પ્રેક્ટિસમાં મૂકો. પ્રમાણની જરૂર નથી. શાસ્ત્રના વિચાર બી જરૂર નથી. ક્યાં આપ્યું છે, કયા શાસ્ત્રમાં આપ્યું છે, કોઈ કહ્યું નહીં, એવું કઈ જરૂર નથી સાહેબ. શ્રદ્ધાવાનને કોઈ નથી, કઈ નથી જોતું સાહેબ. ડગુ મગુ શ્રદ્ધા નહીં રાખતા સાહેબ. ભગવાનને માનીએ છીએ અને પછી આમ થાય ત્યારે જરા એમ નહીં, એવું બધું ન હોય સાહેબ. થોડું આપણે પાકા બનીએ. આપણે બહુ બધા બહુ કઈક બહુ પકડાય નહીં સાહેબ. ધાર્મિક એટલા બધા થઈ ગયા ને સાહેબ, અધ્યાત્મ સમજાતું નથી. સમજાય છે તો મને પ્રેક્ટિસમાં નથી મુકાતું. તો પ્રમાણની જરૂર નથી ભક્તને. શાસ્ત્રના વિચારની જરૂર, સ્વાધ્યાયની પણ જરૂર નથી. એ તો હું કહું છું. હવે હો ગયા ભજન, જરા સ્વીકારમાં જ આવી ગયા તો પછી પ્રણામ્ય છે સાહેબ. પણ એની કૃપા વગર ન થાય. એનો અહંકાર બિલકુલ મારે હું આ મને અનુભવથી કરવું છું. એનામાં અહંકાર નહીં જો, એટલું જ છે સાહેબ. બહુ વધારે કહેવા જેવું નથી, કારણ કે અઘરું જ પડશે. એને જરૂર નથી અને આપણે કોઈને પૂછવાની જરૂર નથી. એકવાર મનથી નક્કી કરી લો કે ભગવાને કીધું છે કે હું તારા સારા માટે જ બધું કરું. મારું જે બી મને કરવું છે તારા મંગળ માટે કરું. બસ એટલું જ કરી લો. હવે એની મોજ સાહેબ, હવે કરી લઈ. આટલા આના સિવાય વધારે 39 અગર મને એમાં જો આમાં અગર આપણી દ્વિધા થતી હોય તો થોડું પોતાની જાતને તપાસવાની જરૂર છે કે ગોળ ગોળ મેરી ગો રાઉન્ડ બહુ જન્મોના છે. એમાં ફરી પાછું એ જ વિશ્વ સર્કલમાં ફરવું સાહેબ. ફરી પુનરપી જનનમ, ફરી પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ. નહીં સાહેબ, આવે. ભલે ભાઈ શરૂઆત આ જન્મમાં કરીએ, બાકી એની મોજ ઉપર છે. આપણે તો ફળ નથી માંગતા સાહેબ. પણ માલિક જે ફળ આપે છે એને તો કહે કે તારી મરજી, તું કેવા આપે તારી મરજી. બધા મીઠા તું ફળ આપે છે સાહેબ. મારી મરજી ના ન હોય તો મને કડવા લાગે છે. ત્યારે હું પૂછું છું કે ભગવાન ક્યાં છે? ત્યારે કહેવાનું સાથે જ છે સાહેબ, પહેલા પણ હતો. ચાલ, આ બધું વધારે નથી કરવું.
સ્વાધ્યાયની પણ જરૂર નથી, કેમ કે તે સ્વાભાવિક રૂપે ભગવત તત્વમાં આ સહજતા આવી જવું જોઈએ, સ્વભાવ બની જવો જોઈએ. ભગવત તત્વમાં તલ્લીન રહે છે, રાજી હમ ઉસી મેં જિસમેં, આ કઈ શબ્દ જ નથી એની ઉપર. અને સ્થિર બુદ્ધિ થવામાં શું બાધક આવે છે? આપણે નક્કી કરીએ આજે કે આપણે કરવું, ઘણા કે ડોલી જવાય સાહેબ, ઘટનાને એટલું બધું અગત્યતા આપી દેવાય. ત્યારે એમ કે મને હમણાં ઘણા દિવસથી લોકો 2-3 ઘટનાઓ આપી કે છે કે આવી ઘટનાઓ પછી ડોલી જવાય સ્વીકાર ભાવ. કાંઈ નહીં, ડોલવા દો ને, 10 વાર ડોલવા દો, 100 વાર ડોલવા દો, પણ ખબર પડી ગઈ કે હું મારે સ્વીકાર કરવું જ, પણ આ અવસ્થામાં સ્વીકાર નથી કરી શકતા, બસ આ દોષ ખબર પડી ગયો તો નિર્દોષ પરમાત્મા એને દૂર કરશે. યાદ રાખજો સાહેબ, પાક્કું સ્વીકાર કરે. મને ઘણા જણે કીધું કે મેં શરૂ કરેલું છે સ્વીકાર, બહુ ખુશીની વાત છે. ભગવાનના માર્ગ ઉપર ચાલવાના રસ્તાને એક મને તમે એ બની જાઓ. આનાથી વધારે યોમાં તો ભક્ત મેં ભગવાનથી વધારે પ્રસન્ન કોણ થાય? વ્યક્તિની શું વાત કરવી સાહેબ, અસ્તિત્વ રાજી છે સાહેબ. પણ કે ઘણી ઘટનાઓ પ્રસંગો બને ત્યારે સ્વીકાર ભાવ લાગે છે કે ન કરી શકાય, ત્યારે ભલે અગત્યતા સંસારને વધારે. જૂનો સ્વભાવ છે સાહેબ, બહુ જન્મોની યાત્રા છે સંસારી બનવાની. પણ જો ખબર પડી જાય કે સ્વીકાર કરવો ને છતાં બી આપણે એક્સાઇટ થઈ ગયા કે ઉદ્વિગ્ન થઈ ગયા કે રિએક્ટ થઈ ગયા, કાંઈ વાંધો નહીં, પાછું આવો, પાછું બોલાવો, ફરી હવે તૈયાર કરશું. હવે પછી સ્થિર મતી રહે, ડોલવા દો ને, મતીને ડોલવા દો. પણ ફરી ખબર પડી કે ડોલી ગઈ છે ત્યારે કહેશો કે નહીં, હવે નહીં, હવે થોડા સાવચેત રહેશો, હવે થોડા દક્ષ બનશું. આટલું કરી શકાય. આ છેલ્લું સૂત્ર છે, વધારે લેવું નથી સાહેબ, બહુ બધી વાતો થઈ ગઈ. તો સ્થિર બુદ્ધિ કેમ નથી થતી સાહેબ? કામનાઓ બાધક છે સાહેબ. ગીતાના બીજા અધ્યાયનો 44મો શ્લોક. ઈચ્છાઓ જે છે ડોલાવી દે સાહેબ, કે કરવું છે ને આ કરાય ને સાત્વિક રહેવાય, પણ કામનાઓ જે છે, સ્થિર બુદ્ધિ એક વિચારો, એક દ્રઢતા, એક નિશ્ચય કરે ડોલાવી દે સાહેબ. કામનાઓના ત્યાગથી સ્થિર બુદ્ધિ થઈ શકે. 55મો શ્લોકનો ભાષાંતર એનો ભાવ છે, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા આત્મને વાત્મના બુદ્ધ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. સ્થિર મતિનો અર્થ સ્થિત પ્રજ્ઞ. શ્લોકનું કોટેશન પણ છે. કામનાઓ જેમ જેમ ઓછી થવા લાગી તો બુદ્ધિ સ્થિર થવા લાગી. અને સ્થિત પ્રજ્ઞનો અર્થ છે પરમાત્માના ભાવમાં સ્થિત થયેલી બુદ્ધિ, કે તારી મરજી મને મંજૂર છે સાહેબ, હું સાક્ષી છું, હું દ્રષ્ટા છું. અઘરું લાગશે, શરૂઆત કરી દો સાહેબ. 12મો અધ્યાય જશે તો દુઃખ થશે મને સાહેબ. હવે ક્યાં આપણને કોણ સાધન આપશે સાહેબ? સંતુષ્ટો યેન કેનચિત, ભગવાનનું વચન છે, કોઈ આદેશ કહેવાય સાહેબ. બધી જ પરિસ્થિતિમાં સંતુષ્ટ રહેજે, કારણ કે મેં પરિસ્થિતિ આપી છે. તારા બોજો માથે નહીં લે ને, નિર્ભાર બન, નિર્બોજ બન. તો કામનાઓ છૂટતી જાય તો બુદ્ધિ સ્થિર થાય, અને કામનાઓ વધતી જાય ડોલી જાય. ઘણી વાર નથી સત્સંગ સામે, સત્સંગ સાથે સ્વાધ્યાય તમારો નિયમ થોડો રાખો, થોડા સંયમ રાખો. ચાલો આપણે હવે નથી, આજે નથી વાત કરી. અંતઃકરણમાં એટલે મનમાં સાંસારિક સુખની કામના રહે છે. કૌંસમાં લખ્યું છે સંયોગજન્ય હશે, સંયોગજન્ય જો ઈચ્છા હોય કે વડાપાવ મળે, મળી ગયું તો પૂરું થઈ ગયું, તો કામના પૂરી થઈ ગયું. પછી બીએસએ નવી આવશે. મનમાં સાંસારિક સુખની કામના છે, સંયોગ મળે તો મજા આવી જાય સાહેબ. સંયોગજન્ય સુખ આજ બસ મને આમાં જ રાખતું હોય છે. કોરોના જાય તો 1 મે થી પછી ક્યાં જશે પછી શું, તતત કિમ, પછી એ પાછું એ ડેલી હાથ દઈને પાછું આવું સાહેબ. ગોગો ડેલી હાથ દઈને પાછો, જૂની ડેલી હાથ દઈને પાછા આવ્યો. આપણે મનુષ્ય જન્મ પણ કામના ડેલી હાથ દીધે, ઈશ્વરને જાણ્યો નહીં, જે સમજ્યા નહીં, કોની દુનિયા જે માન્યું નહીં, અને ડેલી હાથ દઈને પાછા આવી ગયા. અને ડેલી પરમાત્માની દરવાજો આપણને દેખાયો નહીં, કારણ કે ત્રયમેવ નરકસ્ય દ્વારમ, કામ, ક્રોધ અને લોભ. બંધ લાગ્યો દરવાજો, ઈશ્વર બંધ દરવાજો જ નથી. અચ્છા, આપણે બધી અઘરી વાતો આજે નહીં.
એટલે ક્યારે મનમાં સાંસારિક સુખની કામના રહેવાથી સંસારમાં આસક્તિ થઈ જાય છે. હા, હો, હો. આખું લિસ્ટ છે. આ આસક્તિ સંસારને અસત્ય કે મિથ્યા જાણી લેવાથી પણ દૂર થતી નથી. જો આસક્તિ એટલી બધી બેસે છે કે આપણે ગમે તેટલું સાંભળીએ કે સંસાર અસાર છે. મહાત્માઓ બી બોલે, ભગવાન બી કહે છે, દુઃખાલયમ શાશ્વતમ અનિત્યમ સુખમ લોકમ. એ કે તો ભાઈ મહાત્માઓમાં અમે તો સંસારી માણસો એમ જ કે અમે ગીતામાંથી અમને નહોતા. લોકોને નીકળી જતા આવડે છે. કેમ? ખોટી જગ્યાએ ફસાયા એમાંથી ફસાયા છે એવું ખબર નથી એટલે છૂટી શકાતા નથી. સાહેબ આસક્તિ ખબર નથી. જો આસક્તિ ઓર નહીં જા सकती उसे आसक्ति कहते हैं साहब. ઇનબિલ્ટ છે. એટલે લક્ષ્ય વધી જાય, કોઈ સ્થિરમતી થઈ જાય કે આજ કરવું છે, નિયમ કરવું છે, ધીરે ધીરે પોતાને દેખાવું જોઈએ કે આ આસક્તિ છે, નહીતર નહીં છૂટે સાહેબ. તો એમ બહુ સરસ વાક્ય છે. સુખની કામના જ્યાં સુધી રહેશે ત્યાં આસક્તિ અંદર રહેતી જશે. કોઈ પણ જગ્યાથી મને આ મળે તો સુખ મળે, આ મળે તો સુખ મળે. ભાઈ ધન છે, પ્રતિષ્ઠા છે, વિષય છે, વ્યક્તિ છે, જે પણ સમજો સાહેબ. અને આસક્તિ શું છે? ગમે તેટલું કહે કે સંસાર અસાર છે, અસત્ય છે, મિથ્યા છે, જાણી લેવાથી પણ દૂર થતી નથી. જાણી એટલે સાંભળીને થોડો અનુભવ બી કરીએ, પણ ઘટના થાય ને ત્યારે એમ લાગે કે નહીં, આમાંથી નહીં જોડાય સાહેબ. આપણને બી તો ઘણા બધા શ્લોક મોઢે છે, મને પણ મોઢે સાહેબ, ઘણા બધાને આવડે છે, પણ ઘટના ઘટે ત્યારે સંસારની ઘટના અસત એટલે બદલાઈ જવાનો સ્વભાવ વાળી છે. મિથ્યા એટલે રજવાંગ ભુજંગમ એવો પ્રતિભાસિતમ વે છે નહીં, પણ આવું લાગે છે મને. એવું મિથ્યા છે, ખબર છે, પણ સંજોગ આસક્તિ ના છૂટે ત્યાં સુધી એ દૂર થતી નથી આસક્તિ. એક ક્ષણ લાગે પછી છે આપણે જેવા તેવા બની જાય. નહીં સાહેબ, હવે જેવા તેવા નથી, ફક્ત બનીને સંસાર ચલાવો સાહેબ. થોડું આટલું કરી શકાય તો કેટલું કરજો સાહેબ. સત્ય સંસારને અસત્ય કે મિથ્યા જાણી લેવાથી પણ દૂર થતી નથી. વ્યાખ્યા કરી શકાય સાહેબ. જેવી રીતે દાખલો જો સિનેમામાં દેખાતા દ્રશ્ય, જે પડદા પર દેખાય છે, પ્રાણી, પદાર્થ, આપણને ખબર છે કે આ તો મિથ્યા છે. મિથ્યા છે એટલે પ્રોજેક્ટર પાછળ છે, આગળ છે, પૈસા આપ્યા છે, 2.5-3 કલાક પછી ઘરે જવાનું છે, ઇન્ટરવલમાં સમોસા બધું ખબર છે. રાઇટર, ડાયરેક્ટર, એક્ટર બધું ખબર છે. એનો અર્થ એમ છે કે આમાં જે દેખાશે એ સાચું નથી, ખબર છે એમ. જો જાણીએ છીએ આપણે તો બરાબર છે. એ પ્રાણી પદાર્થ મિથ્યા જાણતા છીએ હોવા છતાં પણ તેમાં આસક્તિ થઈ જાય છે. બોલો. એટલે જેવી રીતે ભૂતકાળની વાતોને યાદ કરતી વેળાએ માનસિક દ્રષ્ટિની સાથે આવવાવાળા દ્રશ્યને મિથ્યા જાણવા છતાં પણ તેમાં આસક્તિ થઈ રડી પડે સાહેબ. પેલા રડાવાળા જ પિક્ચર આવે અને પોતાના જીવન સાથે, દુઃખ સાથે એટેચ કરી લીધી. જેના ગુણા જૂના એકદમ ગંભીર ઓલા દુઃખના ગાયનો બહુ પેલા ગાતા હતા બધા. આપણને લાગે આ દુઃખી છે, મને ક્યાંક ને ક્યાંક નહીં મળ્યું. બના કે ક્यों બિગાડા રે નસીબા, ગાયન ગાવા લાગે. આપણી મરજી નહીં થઈ. હવે આ પણ એ તો પિક્ચર નું ગાયન. એ કથા જે હતી એ સ્ટોરી મિથ્યા હતી. એટલે રડાવી દે, હસાવી દે, એમાં એકત્વ કરી લઈએ છે એમ છે. સિનેમાના હોલના પડદા પરના ચિત્રોને ખબર હોવા છતાં પણ એ જયારે એની સાથે એકત્વ કરી લઈએ છીએ ત્યારે એની અંદરના જે ચિત્ર, એની અંદરનો જે એ છે એની સાથે આપણે એકત્વ, દુઃખમાં દુઃખી થઈ જઈએ, સુખમાં હસી પણ પડીએ, મજા આવી. ગાયનની સાથે સાથે પૈસા બી ફેંકે લોકો અને આગળ લઈ બી લે લોકો. ઓહો સાહેબ, ખબર છે 2.5 કલાક પછી જવાનું છે બહાર, પણ ત્યારે બધાને ખબર છે કે આ જન્મ છોડીને જવાનું છે. પણ ક્યારે આ સંસારના જેટલા બી કેરેક્ટરો છે એ બધાને સાચા માનીએ છીએ, એના વિષયોને સાચા માનીએ છીએ. એ આસક્તિ બનાવે છે સાચું. આ છે સાહેબ, આ સરસ દ્રષ્ટાંત આપ્યું. ખબર છે મિથ્યા છે, સિનેમામાં દેખાતા દ્રશ્ય પદાર્થ, પ્રાણી પદાર્થ, પણ તેમાં આસક્તિ થઈ જાય. અથવા જેવી રીતે ભૂતકાળની વાતોને યાદ કરતી વેળાએ માનસિક દ્રષ્ટિની સામે આવાળા દ્રશ્યને મિથ્યા જાણતા હોવા છતાં પણ તેમાં આસક્તિ થઈ જાય સાહેબ. દાખલો સરસ છે, આપણે બહુ વખતથી કીધું છે.
કે બદલાતી ચીજને મને મિથ્યાની વ્યાખ્યા ભાઈ શંકરાચાર્ય ન સત લક્ષણ ન અસત લક્ષણ સહિત અન્ય લક્ષણ સહિત મિથ્યા બધી વક્રી વક્રી વાતો સાહેબ. શંકરાચાર્ય રજભાંગ ભુજંગમ એવો પ્રતિભાસિત અંબે પકડાય જ ને તમે સાંભળતી વખતે સાચું લાગે. જયારે પૂરું થઈ જાય ને ત્યારે આસક્તિ નો દોર કે સાંભળવાની પણ આસક્તિ છે સત્સંગ, વાંચવાની બી આસક્તિ, બોલવાની પણ આસક્તિ છે. અરે લોકો 4-5 વાગે ઉઠીને 7 વાગ્યાના એમાં સવારના સાંભળવો તો 6:30 વાગે ભજન હોય ભાઈદાસમાં છે ભાઈ, રાજસ્થાનના બી છે બહુ આસક્તિ હું નથી કેતો, પણ એનો બોધ બધો સાચો લાગે સાંભળતી વખતે સાહેબ. બધું સાચું લાગે કે આ પિક્ચર છે ને આમાં આમ છે ને બધું, પણ જોતી વખતે રડી પણ પડાય ને હસી પણ પડાય. બસ આ છે કેમ એકત્વ કરવાનો સ્વભાવ છે સાહેબ. આસક્તિ સહી જોડાવી દે છે, સુખ રૂપે યા દુઃખ રૂપે. આસક્તિ બે જ પ્રકારની, એના તરીકા પણ બે છે, રાગ અને દ્વેષ. તો યાદ રાખવા જેવું સાહેબ. હસું રડું આવી જાય તો રામ સુખદાસ યાદ કરો કે અમે શું તો સાચું છે સાહેબ. હકીકતમાં તો આપણે ભગવાનના છે ને આત્મ સ્વરૂપ છે. મૂળ શાસ્ત્ર નો સાર ચુકાઈ ગયો સાહેબ. ઉપનિષદ ત્યાં મને રહી ગયા. અહમ બ્રહ્માસ્મિ ને તત્વમ અસી, એવું કોઈ ઘોષણા કોઈ જગ્યાએ થઈ નથી. દુનિયાના બધા સંપ્રદાય દ્વૈત સંપ્રદાય છે, અદ્વૈત સંપ્રદાય એક જ છે સાહેબ. શંકરાચાર્ય અદ્વૈત નું પ્રતિપાદન કર્યું, ખાલી પ્રતિપાદન કરવા માટે અદ્વૈત છે તો અદ્વૈત જ ચાલે, બધી અઘરી વાતો નહીં કરી. માયાવાદ કીધો શંકરાચાર્ય લોકો, પ્રણામ કરી ભક્તિ સારી તો કરો, ભક્તિ શંકરાચાર્ય જેવી ભક્તિ કરો સાહેબ. સ્વ સ્વરૂપ અનુસંધાનમ સહિત ભક્તિ, સાર વ્યાખ્યા સાંભળજો. પોતાના સ્વરૂપને જે રીતે કોઈ પણ રીતે જોડે સાધનને ભક્તિ કહેવાય. આ શંકરાચાર્ય પણ છે. ચાલો આ યાદ રાખવું સાહેબ. હસી પડે, રડી પડે, દુખી થાય ત્યારે કહેવાનું આ ઈશ્વરે આપેલો, હું પણ હું તો મને પ્રેક્ષક છું. તો દુખી થઈ ગયો ને સુખી થઈ ગયો તો પ્રેક્ષક રૂપે સુખી દુઃખી થયો. આમ હું શું છે, આમ તો પડદો બસ 2.5 કલાક પછી પડદો પાછો સફેદ થઈ જશે, એમાં કોઈ ચિત્ર નહીં આવે. આપણું મૂળ સ્વરૂપ જ મને નિર્ગુણ નિરાકાર છે સાહેબ. આપણે એમાં ચિત્ર ઉભા કરેલા છે સાહેબ. મનનું પ્રોજેક્શન છે, મનની સ્ક્રિપ્ટ છે, મનની સ્ટોરી છે. પાત્ર પણ હું જ છું સાહેબ, અને હું એમાં સુખી દુઃખી તો પ્રેક્ષક પણ હું, પીવીઆર સિનેમા હોલ પણ હું સાહેબ. થોડો વિચાર કરી શકાય એમ છે, પણ 5 વાગ્યા પછી નહીં થાય. આસક્તિ છે, આસક્તિ એટલે સ્વભાવ સાહેબ. મારી ટાઈપ, મારી પોતાને માટેની માન્યતા જ્યાં સુધી હું નહીં બદલું ત્યાં સુધી થોડું મુશ્કેલ થશે, બુદ્ધિ ડોલી જશે સાહેબ. મારી પોતાની માટેની માન્યતા મારે પહેલા બદલવી પડશે કે હું ભગવાનનો છું, એને આપેલો આ ઋણાનો બંધનો ખેલ છે. બિલકુલ સ્પષ્ટ સાહેબ. અને પ્રેમપૂર્વક જીવવું, ત્યાગ ભાવે જીવવું ને ભગવાનને ગમે એવો બનવું. અને બિલકુલ ખબર છે આ બધું જ જશે, પણ મારો ભાવ જે છે ઈશ્વર સાથેનો ક્યારેય પણ નહીં જાય. આટલું જ છે સાહેબ. સારોનો સાર છે. જો પોતાની સાથે પ્રસંગોને બી કમ્પેર કરતા રહેજો સાહેબ. એક સ્ક્રિપ્ટ આવી છે સાહેબ, ટ્રુ સ્ટોરી પરથી આ ઇવેન્ટ ઋણાનુબંધની ટ્રુ સ્ટોરી છે આ જન્મની સાહેબ. આપણી પણ આપણે બી બહુ બધી સ્ક્રીન પ્લે પિક્ચર થઈ ગઈ જીવનના, સાચા માની લીધા સાહેબ. પ્રેક્ષક માની લે સાચું છે, ગજબ થઈ ગઈ. આ થોડું બહાર આવે એમાંથી, એવો ભાવ છે. બહુ અઘરું નથી કરવું. આજે છેલ્લું સૂત્ર છે. પણ પોતાની સાથે દ્રશ્ય ને રસાયણના જયારે પૂરા થઈ જાય, સુખ દુઃખ ના દ્રશ્ય કહેવાનું કે આ એક ફિલ્મ હતી. સ્ટોરી કોણે, સ્ક્રિપ્ટ કોણે લખી? મેં લખી સાહેબ. મારા કર્મફળની સ્ક્રિપ્ટ છે આ સાહેબ. આ પાત્રો કોણે બોલાવ્યા? જે પાત્રો સાથે મેં જેવો વ્યવહાર કર્યો એ લોકો આ એક્ટિંગ છે સાહેબ. આ લોકો આના એક્ટર છે ને હું પણ એક છું એમાંથી. હકીકતમાં હું કોણ છું? હું તો મને ભગવાન નું. અઘરી વાત સાહેબ. બહુ બેતુકી લાગે છે આવી વાત કરીએ ને કોઈ સાથે. એને કીધું આવી શું વાતો છે? મેં તો આ જ વાત છે સાહેબ.
तो भाई आईपीएल जो चेन्नई बैटिंग पिक्चरो जो दिल को बहलाने के लिए कहा लगाड़ो મને ક્યાંય બી ફોન કરો બે પાંચ કેટલા કેસ થયા શું જિંદગી સાહેબ જીવી આપણે એ જ જિંદગી જીવીએ છીએ પણ હવે નથી જીવી સાહેબ પૂછવામાં કોઈ વાંધો નથી મેચ જોવામાં વાંધો નથી ખાવામાં કોઈ વાંધો નથી પણ જીવનના લક્ષ્ય સાથે ઘટનાઓમાં હલે નહીં દીવા કે તારી મરજી મને મંજૂર છે સર અથવા સાક્ષી બની જાઓ બસ એ કર્યા પછી બધું થવા દો ને સ્વભાવ નહીં બદલાય ટાઈપ નહીં બદલાય સામે યાદ રાખજો સ્વભાવ એટલે ટાઈપ સ્વભાવ નહીં દ્રષ્ટિ બદલાય ખાલી પાકો શ્લોક છે 33મો જ્ઞાની પણ પોતાનો સ્વભાવ છોડી ના શકતા અર્જુન તું ક્યાં આવે ઝંઝટ કરે તું બદલી જ તું કે ત્યાગ કરું ને સન્યાસી બની જાવ નહીં બની શકે તું ક્ષત્રિય છે ક્ષણિક છે વૈરાગ્ય ગીતા બી ક્ષણિક વૈરાગ્ય પર છે એટલે ભગવાને કીધું મોંથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય નહીં ચાલવા દો એટલે ભાગવા નહીં દો જગાડી છે ને પછી કે તારે જે કરવું એ કર આ જ જીવન છે સર જગાડે જ આપણને શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત ઉત્તિષ્ઠરે પરંતપ અઘરી અઘરી વાત સાહેબ वो पाका संसारी नहीं बनता बाहर થી ભલે એક્ટિંગ કરી લેજો અંદરથી તો બિલકુલ અને લોકોએ આપણી સાથે વર્તન જે કર્યું એ બી ચેક કરી લેજો સાહેબ પોતાના માનેલા લોકોને અને પોતાના છે તો કરે એ બધી ખોટી ભ્રાંતિ મને તો ભગવાન આપણો પોતાનો છે એના સિવાય બધા મને પરિચિતો છે બદલાતા લોકો છે આ દરવે મારે એ વિષયમાં આગળ વાત નહીં કરવી તો આ છેલ્લું જે સૂત્ર જે છે અંતકર્મ દ્રશ્યને ભૂતકાળની વાતોને યાદ કરતી વેળાએ માનસિક દ્રષ્ટિની સામે આવવાવાળા દ્રશ્યને મિથ્યા જાણતા હોવા છતાં મિથ્યા એટલે ભૂતકાળ છે ગયું એવું ખબર છે તો બી પાછું એ યાદ દેવડાવશે મારું અપમાન કર્યું મારી સાથે આમ થયું અમે તો સીધા હતા અમારે આ થઈ ગયું આ થઈ ગયું આ ભૂતકાળ જ વાત છે ફિલ્મ પૂરી થઈ ગઈ સાહેબ હવે પછી ફિલ્મને વાગોળવી સાહેબ શું વાત છે ભૂતકાળની વાતોને યાદ કરતી વેળાએ માનસિક દ્રષ્ટિની સામે આવવાળા દ્રશ્ય ભૂતકાળના દ્રશ્ય ભૂતકાળ એટલે હમણાં એક મિનિટ પહેલા બી ભૂતકાળ હતો એક સેકન્ડ પહેલા બી ભૂતકાળ હતો માનસિક દ્રષ્ટિની સામે આવવાળા દ્રશ્યને મિથ્યા જાણવા મિથ્યા એટલે ભૂતકાળ પૂરું થઈ ગયું મિથ્યા કહેવાય સાહેબ આપણે તો મિથ્યાને જીવંત કરીએ છીએ આપણે તો ભૂતકાળને વર્તમાનમાં લઈ આવીએ છીએ અને ભવિષ્યમાં જે થયું નથી એને વર્તમાન બનાવીએ છીએ અને વર્તમાનને ગુમાવી દઈએ છીએ સર આ જ છે પ્રેઝન્ટમાં રહેવાનું છે ભૂતકાળના ભૂત પાછા યાદ આવે તો ફિલ્મ આવી ગઈ પાછી જૂના જૂના ગાયનો રડી પડે લોકો હજુ બી ગાયન સાંભળી યાદો કી બાર ખબર નહીં કઈ થઈ ગઈ ભૂતકાળમાંથી આસક્તિ ભૂતકાળને દેખાડશે પોતાની સાથે જવાબ મને તો બે ત્રણ જણે બધી વાતો કરી સારી વાત તો આવું કરીશ મેં તમારી તો આપણને ખબર કંઈક બીજી દુનિયામાં નહીં જીવતા સાહેબ પાછા આવી જજો ઈશ્વરની દુનિયામાં ખોટી ભ્રાંતિમાં રહેતા નહીં કે કોઈક મારું છે ને કાલે સારું થશે આપણી સાથે આજ સુધી કાંઈ ખરાબ થયું નથી ને આગળ પણ ખરાબ થવાનું નથી એટલે જૂની યાદોની બારાતો ને ભવિષ્યની યાદોની બારાતોને બંધ કરી દો આજથી સર અત્યારના જ પ્રેઝન્ટમાં જીવવાની શરૂઆત કરી ભૂતકાળ આવે તો એને કે હસી હસી માઇક ચાલુ થઈ ગયું સર ઊંઘમાં જો કોઈ આપણે તો જાગીએ કે નહીં સાહેબ માઇક ચાલુ છે 24 જણા ઓહો આટલા આજે તો સ્થિર બુદ્ધિ થઈ જશે ભગવાનની કૃપા છે આટલા લોકો સાંભળે આસક્તિ સમજાઈ જાય તો યાદ રાખજો સાહેબ ભૂતકાળની ઘટના યાદ આવે જૂનું પિક્ચર શોલે ચાલ્યું શોલે ગણાય 10-20 વાર તો પિક્ચર છે સાહેબ એ તો ઘટનાક્રમ પૂરો થઈ ગયો હવે શેની યાદ કરવી સાહેબ અને નવા પિક્ચરની યાદો આવે ભવિષ્યકાળની તેને કહેવાનું હજુ બન્યું નથી અમે ક્યાં જવું પણ અત્યારના આ પિક્ચરને મસ્તીથી જોવો થોડોક ઉત્સાહ લઈ લો ને સાહેબ ઉત્સાહ અરે મોજ છે મોજ સાહેબ અરે કમ સે કમ એક ક્ષણ તો મોજ લઈ શકો એક જણ તો પ્રસન્નતા લે એક જણ તો હસી કાઢો ભૂતકાળને યાર એક ક્ષણ તો ભવિષ્યની ચિંતાને હસીને વર્તમાનમાં પ્રસન્ન હસી નાખો ને સાહેબ
जो बीत चुकी सो बीत चुकी, फिर उसकी याद सताए क्यों, हरदम खुश रहने वाली सूरत पर चिंता की बदरी छाए। कोई बादल ज नहीं જોવે સાહેબ, ભૂતકાળ ને ભવિષ્યના પ્રેઝન્ટમાં રહીએ. વોટ ઇઝ લિબરેશન, હિયર એન્ડ નાઉ, હિયર એન્ડ નાઉ. અને હિયર એન્ડ નાઉ કહેવાય શું દાખલો એ સાહેબ. ભૂતકાળની ફિલ્મ યાદ આવી જાય, આપણી જ ફિલ્મ છે સર, હસી પડવાનું. ત્યારે બધા ટ્રેજિક એન્ડ થતો, હીરો મરી જાય. આપણો બી જવા દો, મારે બધી અઘરી વાત નથી કરવી. આપણી પિક્ચર છે. આ નામાકારનો હીરો જોવાનો છે જેને શિવ કહેવાય, પણ જાગી જાય તો શિવ થઈ જાય તો ક્યારે બી નથી ગયો ને ક્યારે હતો જ નહીં સાહેબ. આ વિલીનીકરણ જો થઈ જાય જીવનો શિવમાં, આ શરીરનો નામાકાર વાળો બી હીરો જશે સાહેબ. ટ્રેજેડી નથી, આ પ્રસન્નતા છે. જવું એ મને નિયતિ છે સાહેબ. પ્રારબ્ધને સ્વીકાર કરવો એ નિયતિ છે, પણ મજબૂરીથી નહીં, વિરોધથી નહીં, પ્રસન્નતાથી અને ભગવાનની મરજીથી. આટલું સૂત્ર છે સાહેબ. આ વાક્ય સારું યાદ આવ્યું. ભૂતકાળના પિક્ચરોને શું છે, બહુ સરસ. આ ટોપ ક્લાસ. એટલે હા, શું છે, બહુ સરસ. ભૂતકાળની વાતોને યાદ કરતી આ જ કામનું છે. માનસિક દ્રશ્યની સામે આવવાવાળા દ્રશ્યને આપણને ખબર છે કે વીતી ગયું છે, મિથ્યા જાણતા હોવા છતાં પણ તેમાં આસક્તિ થઈ જાય, એટલે ઇન્વોલ્વ થઈ જાય છે સુખ દુઃખ રૂપે. આ એમ છે સર. આથી જ્યાં સુધી મનમાં સાંસારિક સુખની કામના છે ત્યાં સુધી સંસારને મિથ્યા માનવા છતાં પણ સંસારની આસક્તિ દૂર થતી નથી, અને આ મિથ્યા હોવા છતાં પણ સુખ દુઃખ થી છુટકારો થતો નથી. મનમાંથી ઉદ્વેગ જતો નથી, મનમાંથી શોક જતો નથી, અને મન ક્યારે પ્રસન્ન થતું નથી. સિમ્પલ. બુદ્ધિ ડોલી જ જાય છે 1 મિનિટમાં થાય, 1 મિનિટમાં. એટલે ત્યાંથી બહુ આપણે દ્રઢ બનીએ, દ્રઢમતી. શું છે અનપેક્ષ સૂચિત ઉદાસીન. આપણે જોયું હતું ગઈકાલે. ચાલો ચાલો, સુસ્થિર ફરીથી છેલ્લું છે સાહેબ. 39 મળશે કે ગઈકાલે જોયું, બોલી દે તો આવડી જાય. સંતુષ્ટ સત્વમ યથાત્મ દ્રઢ નિશ્ચય. સ્થિર દ્રઢ નિશ્ચય છે તો સ્થિરમતી છે. દ્રઢ નિશ્ચય ગઈકાલે બીજું. હા, સુખની જ કામના છે, અને દુઃખ ત્યાં સુધી સંસારને મિથ્યા માનવા છતાં આપણે કહે કે બીજાને કહી શકીએ, આપણી સાથે આવે ત્યારે નહીં માની શકાય. માનવા છતાં પણ સંસારની આસક્તિ તો સંસારની આસક્તિ, એટલે હું ને મારા પણ છૂટતું નથી. આસક્તિથી સંસારની સ્વતંત્ર સત્તા દ્રઢ થતી જાય. ઓહો, સંસાર સાચો લાગવા લાગે ને પરમાત્મા દૂર રહેવા લાગે. અમારા જેવાને ભગવાન ક્યાંથી મળી શકે? કોણ કયું કયો ભગવાન? આ કૃષ્ણ કે છું સાથે છું, અંતર્યામી છું, બધે છું. 10 શ્લોક આપી દીધા. વૈષ્ણવ આવું કે છે. મારું તો માનવું છે કે ભગવદ્ ગીતાની વાતો સાચું માને છે બધા વૈષ્ણવ. બધા વિષ્ણુ શબ્દનો અર્થ છે વ્યાપકમ સહિત વિષ્ણુ સાહેબ, એના પરથી વૈષ્ણવ શબ્દ. જે બધે જ રહેલો છે વિષ્ણુ છે, ને હું એ જેને માનતો એને વૈષ્ણવ કહેવાય. શબ્દ સારો સાહેબ. ફેમિલી વાળા સંસાર એ બધું કહેતા નહીં સાહેબ. અમે સંસારી શું કરે છે એવું નહીં કહેતા. અમે ભક્ત છીએ એટલે કરી શકશું એવું કહેજો સાહેબ. કોઈ ફોન કરીને કેમ થઈ ગયું, પણ અંદરના ભાવ બોલજો સાહેબ. ખોટા ખોટા વાક્ય નહીં બોલતા. કદું થાય છે ને થાય એ બધું નહીં સાહેબ. લાગણી સાથે કહેજો, પણ અંદરથી બિલકુલ ખબર પડી જોઈએ કે આ સ્ક્રિપ્ટ પૂરી થઈ ગઈ છે, કે આ સ્ક્રિપ્ટ ચાલે છે. ચાલવા દો સાહેબ. પણ લખવા વાળો ને આપવા વાળો છે એને હું મને એની સાથે 100% 100% પરફોર્મન્સ આપીશ. જે ભગવાને મને આ મોકો આપ્યો છે એમાં 100% આપીશ, અને પ્રસન્નતા સાથે સ્વીકાર કરીશ. બધાને આવું ભગવાને વચન આપી દેજો સાહેબ. હનુમાન જયંતિ ભલે પરમ દિવસે, કાલે ઉપવાસ છે, જે વ્રતની પૂનમનો ઉપવાસ. બહુ સરસ સૂત્ર, પણ મૂળભૂત સૂત્ર પકડાય નહીં જલ્દી સાહેબ. થોડું જાવ મારે કઈ. એટલે સ્વતંત્ર સત્તા દ્રઢ છે નહીં સત્તા. સાંસારિક સુખની કામના દૂર થાય તો આસક્તિ આપોઆપ દૂર થાય, ને ક્યારે દુઃખ થાય? દૂર થાય. સંતોષ આવી જાય તો દુઃખ થાય સાહેબ. માંગણી, અસંતોષની માંગણી પૂરી કરવા માટે કામનાઓ છે, તૃષ્ણાને પૂરી કરવા માટે કામનાઓ છે. ઓમામ ચરતી નિષ્પૃહો છે સાહેબ. એક સ્પૃહાનું બીજ લાગેલું છે. સુખની ઈચ્છા, સુખ
અને દુઃખ છે નિવૃત્તિ લાગેલી જ હોય સાહેબ. બજાર રાગ દ્વેષ સાથે બે ચીજ જોડાયેલી હોય. બહુ જૂનું વાક્ય છે મહાત્માઓનું. મન જાણે અજાણે બે ચીજમાં પડતું હોય. જ્યાં ગમતી હોય ને સુખ કહેવાય એ મને મળે, અને ન ગમતું દૂર થાય. દુઃખ છે નિવૃત્તિ. આ ચક્કર ચાલતા જ રહે સાહેબ. આ ચક્કરને સંસાર કહેવાય. આ ચક્કર બંધ થઈ જાય. મને સુખ મળેલું છે, મારામાં સંતોષ છે. સુખી દુઃખી મને મનના વિચારોથી કઈ પરિસ્થિતિ બદલાતી નથી. પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નહીં રહે. તો પછી હું જેવી જેવી ભગવાનને જોડીને સ્વીકાર કર્યો. વાત કરી લેજો સાહેબ આ કોરોના. અને છેલ્લું સૂત્ર છે, આસક્તિ દૂર થાય તો સંસારની સ્વતંત્ર સત્તાનો અભાવ થઈ જાય. હું ને મારું છૂટતું જાય. લાગે ભગવાનનો સંસાર. સંસારની સ્વતંત્ર સત્તા શું છે? ભગવાનનું જગત હતું એમાં હું વચ્ચે આવીને મેં કીધું કે મારી એક બનાવેલી દુનિયા 5, 25, 50 જેટલા બી હોય બધા પોતાનું એક એ સંસાર સાહેબ મનમાં વસાવેલું. બહાર તો ભગવાનનું જગત છે જેમાં કોઈ જ મને ભેદભાવ નથી. આપણે ઉભી કરેલો સંસાર. અને છેલ્લું વાક્ય, સુખની કામના દૂર થાય. જે મળ્યું એમાં સંતોષ છે ભાઈ. સુખ શું કામ ન મળે ને દુઃખ શું કામ? આસક્તિ દૂર થઈ જાય. માંગણી વાળું મન આસક્ત છે. આસક્તિ દૂર થાય તો સંસારની સ્વતંત્ર સત્તાનો અભાવ થઈ જાય. અને પછી ભગવાનની મરજીમાં બુદ્ધિ સ્થિર થઈ જાય. આટલું જ છે સાહેબ. 39મું સાહેબ પૂર્ણાવતી કરી પણ લઈ લેજો. સંતુષ્ટમ સતતમ યોગી. થોડું દુઃખ થાય છે. દુઃખ તો 39 ની અંદર સાહેબ ઘણું બધું આપી દીધું જીવનમાં. યોમાં તો ભક્ત મેં પ્રિય શબ્દ જ આપ્યો સાહેબ. સંભળાવવો જોઈએ વારે ઘડી. કોઈ આસક્ત થયા વગર રહી જાય ત્યારે અંદરથી પડઘો પડવો જોઈએ કે ભગવાન કે આવો તો મને ગમતું કામ કર્યું સાહેબ. સંકેત આપે છે. કદાચ આંખમાં આંસુ આવે ત્યારે બી એ સંકેતની નિશાની સમજી લેજો. સ્વીકાર કરો ને આંસુ આવી જાય ત્યારે કેજો ભગવાને કીધું કે યો બધો ભક્ત સમય પ્રિય. એટલે આંખ મને કીધું, આંખે એકનોલેજ કર્યું સાહેબ કરી શકાય. તો 39ની પૂર્ણાવતી મને ભક્તિમાન મેં પ્રિયો ન રહા. હજુ એક શ્લોક બાકી. થોડું સાહેબ થોડીક એકાદ 39માંથી અપેક્ષા અનપેક્ષા ઘણા બધા સૂત્ર છે. બધી જ પ્રકારે સંતોષ ભગવાનને જોડી દે. સારું સૂત્ર છે. આ બુદ્ધિમાં થોડું નિયમ, ભૂતકાળની યાદો, એના વિચારો, એના સુખ દુઃખ ને દ્રશ્ય પિક્ચરના દ્રશ્ય તરીકે જોઈને કહેવાનું આ તો વીતી ગઈ છે ભાઈ. આમાં ક્યાં વચ્ચે આમાં શું કામ? મને જે કાંઈ જ નથી થયું અત્યારની ક્ષણના આનંદ કેમ માનો? આવું કરી શકાય એમ છે. સંભાવના બધી છે આપણા પર છે. તો છેલ્લું શું? ભક્તિમાન મેં પ્રિયો ન રહા. ભક્તિમાન શબ્દનો અર્થ ભક્તિ શબ્દની સાથે મનુષ્યમાં સ્વાભાવિક રૂપે ભક્તિ રહે છે. ભક્તિનો અર્થ છે ભગવાનમાં પ્રેમ. આમાં લખેલું છે સાહેબ. પહેલી વાર આવ્યું. જ્યાં પ્રેમ છે એ જ ત્યાં જ જોડાણ થાય છે. આપણને શેમાં પ્રેમ છે નક્કી કરવું. એવી ભક્તિ આપણે સંસારી ભક્તિ કરીએ. કોઈ ધનની ભક્તિ કરે. આપણે બધા વિષય લેવા નથી. થોડું આ પૂરું થયું દુઃખ થાય સાહેબ. મનુષ્યમાં સ્વાભાવિક રૂપે ભક્તિ હોય જ છે. ભગવાન તરફનો પ્રેમ હોય જ છે. પણ તો શું થયું? મનુષ્યથી ભૂલ આ જ થાય છે તે ભગવાનને છોડીને સંસારની ભક્તિ કરો. આ ભક્તિ સંસારની ભક્તિ કરવા લાગી ગયા. એટલે સંસારના પ્રેમને આસક્તિ કહે. જેની વાત થઈ આપણે. આના વગર ન ચાલે. ના હોય તો ગમે ને બધી ભ્રાંતિઓ કાઢી નાખો. થોડું નોર્મલ બની જાવ સાહેબ. બચપના છોડી દઈએ. ઉંમર થઈ જાય આપણે બી ચાઇલ્ડ લાઈક બની જાય. ચાઇલ્ડિશ યાદ ચાલે. ના મત થાય ના મત થાય ને બધી ભાઈ બહુ બધો સ્વભાવ હતો ભાઈ. આપણે તિલાંજલિ આપી દીધી. આમત થાય શું થાય? શાંત થઈ જાય સાહેબ. જીદ છોડી થઈ જાય. જીદ મોહની નિશાની છે. મોહિનમ સર્વદેહિનમ. તો ભક્તિ છે જ બધાનો સ્વભાવ છે ભક્તિ ભગવાન સાથે. પણ મનુષ્યની ભૂલ થઈ ગઈ કે તે ભગવાનને છોડીને સંસારની ભક્તિ કરવા લાગ્યો. એટલે માટે તેને સ્વાભાવિક રહેવા વાળી ભગવત ભક્તિનો રસ નથી મળતો. ભગવાનમાં પ્રેમનો એક પ્રેમ રસ છે સાહેબ. એક અંદર મોજ આવે સાહેબ. કઈ ન હોય ને આનંદ જેવું લાગે સાહેબ. લાગે જીવી લો એમ લાગે. થાય છે સાહેબ. આપણે થોડો અનુભવ થાય. અને એવું કઈ અનુભવ ને તો છે મોજ છે. જ્યાં મનની વૃત્તિ આપોઆપ શાંત થાય. માંગણી થોડી આપણે નથી કેવું બધી વાત. આ સાચી વાત છે. હા તો ભૂલ શું થઈ ગઈ?
પ્રેમ એટલે આસક્તિ સંસારની ભક્તિ કરવા લાગી ગયા, એટલે અંદર રહેલી જે ભગવત ભક્તિનો પ્રેમનો રસ નથી મળતો, અને પ્રેમનો રસ નથી મળતો, જીવન નિરસ થઈ ગયું. સાહેબ વાક્ય મોડે કરજો, અને પછી બાર પછી કેરીનો રસ પીવા લાગો, શેરડીનો રસ, બરફ નાખ્યા વગર. બરફ નાખે તો વધારે મળે. રસ નથી મળે, નિરસ થઈ ગઈ જિંદગી, અને નિરસ થઈને ફાફા મારવાના. પછી અહીંયા મળશે, અહીંયા કઈક સુખ મળશે, અહીંયા સુખ મળશે. સુખ ઢાંકર ચાલે બધી. બહુ સરસ વાક્ય. પ્રેમનો સ્વભાવ જ છે રસ પ્રદાન કરવાનો. પ્રેમ બજારમાં લાગી ગયો, સંસાર જેને કહેવાય છે. તો અંદર ભગવત ભક્તિનો રસ નથી મળતો, તો જીવનમાં નિરસતા રહે છે. સિદ્ધ ભક્ત જે હરદમ ભક્તિ રસમાં તલ્લીન રહે છે, એટલા માટે આ ભક્તિમાન શબ્દ વાપરે છે. વ્યાખ્યા તો જુઓ છે, ભક્તિમાનની વ્યાખ્યા. આવો ભક્તિમાન મનુષ્ય ભગવાને પ્રિય હોય છે. નર પદ, નર શબ્દ આપેલો છે, એનું તાત્પર્ય એ છે કે ભગવાનને પ્રાપ્ત કરીને જેને પોતાનું મનુષ્ય જીવન સફળ કે સાર્થક કરી લીધું, તે જ વાસ્તવમાં નર અથવા મનુષ્ય કેવડાવવાને યોગ્ય છે. જોજો સાહેબ, આપણને બી તો મને મનુષ્ય તરીકે મોકલા છે. મનુષ્યત્વ શબ્દ છે શંકરાચાર્યનું, જે દુર્લભમ ત્રયમેદમ દેવ અનુગ્રહ હેતુ કમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રયમ. સાહેબ, 3 દુર્લભ ચીજ છે, પરમાત્માની કૃપાથી મળે છે. એમાં આ મનુષ્યત્વ છે. મનુષ્ય જન્મ તો મળ્યો છે, પણ અંદર મને મનુષ્યનું જીવન સાર્થક કરવાનું શું છે? ભગવાનને પ્રાપ્ત કરીને જેને મનુષ્ય જીવન સફળ કરી લીધું છે. પ્રાપ્ત કરવાનો એટલે એની સત્તાનો સ્વીકાર અને પોતાની મરજીનો મને એને ચરણોમાં આપી શરણાગત. તે જ વાસ્તવમાં મનુષ્ય કહેવાને યોગ્ય છે. નહીતર તો આપણે મનુષ્ય પશુ તારે ગુસ્સો ગુસ્સો કામ ક્રોધ લોભ નરકના દરવાજા સામે જ. મનુષ્ય રૂપેણ મૃગમ ચરંતી, એક વાક્ય મને બેસી ગયું છે. બહારથી મનુષ્યનો આકાર છે, પણ અંદર તો મૃગમ, પશુ અંદર દોડધામ કરે છે. આ કરો, આ કરો, આ કરો. નર એટલે મનુષ્યને કહેવાય કે જેને ભગવાનને પ્રાપ્ત કરીને મનુષ્ય જીવન સફળ કરે. ઓહો, આ વાક્ય દિવસો વીસ ચૈત્રીય. અને જે મનુષ્ય શરીરને પામીને સાંસારિક ભોગ અને સંગ્રહમાં જ લાગેલો છે, તે નર કેવડાવવાને યોગ્ય નથી. સાહેબ, આ 2 શ્લોકોમાં ભક્તની સદા સર્વદા સમતા રાખવાની સ્થિતિની વાત કહેવામાં આવી છે. શત્રુમાં અને મિત્રમાં, માન ને અપમાનમાં, શીત અને ઉષ્ણમાં, સુખ અને દુઃખમાં, નિંદા અને સ્તુતિમાં, આ 5 જાતનો દ્વંદ્વમાં સમતા હોવાની સાધક પૂર્ણપણે સમભાવમાં સ્થિત થઈ શકે છે. અને પ્રકરણ સંબંધી થોડી વિશેષ વાત. હજુ એક શ્લોક બાકી છે પૂર્ણાવતી, આપણે કાલે લઈશું. આજે આ થોડી પૂર્ણ. આ પ્રકરણમાં જો ટોપ આમ 13 થી લઈને 19 શ્લોકની અંદર એમ કીધેલું 5 પ્રકરણમાં સ્વામી રામ સુખદાસજી આ પ્રકરણ એમ કીધેલા 2 શ્લોકનું એક પ્રકરણ, એમાં 10, 5 સાધનો. 13મા અને 14મું પહેલું પ્રકરણ જે કીધેલું, જે લક્ષણો આપેલા, એના અંતમાં શબ્દ વાપરેલો યો મદ ભક્ત સમે પ્રિય. જો 5માં અલગ પ્રકરણમાં અલગ શબ્દ વાપરેલા એમ કહેવામાં. બીજા પ્રકરણમાં જે 15મો શ્લોક હતો એમાં શું કીધું ભગવાને? યહ સચ મે પ્રિય. આ લક્ષણો જેનામાં યહ સચ મે પ્રિય. ત્રીજું પ્રકરણ જે હતું 16મા શ્લોકમાં, એમાં ભગવાને કીધું યો મદ ભક્ત સમે પ્રિય. આ એક જ વાક્ય, યો મદ ભક્ત સમે પ્રિય. ચોથા પ્રકરણની અંતર્ગત 17મા શ્લોકમાં અંતમાં ભગવાને કીધું ભક્તિમાન યહ સ મે પ્રિય. અને 18 ને 19 જે આપણે હમણાં જે લીધો, એમાં ભક્તિમાન મે પ્રિયો નર કહ્યું. આ રીતે ભગવાને 5 વાર અલગ અલગ વાર મે પ્રિય એટલે મને ગમે છે, કોમન શબ્દ છે. મે પ્રિય, મને ગમે છે. સિદ્ધ ભક્તોના લક્ષણ, ભક્ત બનવાના લક્ષણો ને 5 વિભાગમાં વિભક્ત કર્યા છે. એટલા માટે અહીંયા 7 શ્લોકમાં બતાવવામાં આવેલા સિદ્ધ ભક્તોના લક્ષણોનો એક જ પ્રકરણની અંતર્ગત નહીં સમજવા જોઈએ. એટલે આપણે 5 ટાઈપમાં એમને જે મળીને 39 થયા. મેં પ્રિય શબ્દ એક જ વાર કહેવામાં આવ્યો છે, જે બધામાં કોમન છે. વાહ! 5 પ્રકરણમાં એટલે 13 થી લઈને 19 શ્લોકના સિદ્ધ ભક્તના લક્ષણ છે. સિદ્ધ ભક્તના એટલે જેને બનવું છે એના જ એને આવું બધું કરવાનું. એટલે આ બધું કઈ થર્ડ પાર્ટીમાં નહીં જતા રહે કે ભક્તો હોય ને અમે સંસારી નહીં. આપણે સંસારી નથી,
આપણને ભક્ત તરીકે જન્માવ્યા છે, પણ આપણે ભગવાને આપેલો સંસાર લેવાનો છે. મનમાં ભક્ત છે, બહાર સંસારી. લક્ષણોમાં રાગ દ્વેષ, હર્ષ શોક, આ મૂળ ચીજ ન હોવાનું મને ભાવ દેખાડ્યો છે. ગમાણ ગમા જેટલા ઓછા થાય, હર્ષ શોક ઓછા થાય, એમાંથી થાય. રાગ એટલે ગમતું હોય તો થાય તો હર્ષ કહેવાય, અણગમતું દ્વેષ થાય તો શોક કહેવાય. આખું 6 શ્લોકનો સાર. પહેલા પ્રકરણમાં નિર્મમ શબ્દ વાપર્યો, નિર્મમો નિરહંકાર, લૌકે ને અદ્વેષતા પતિ દ્વેષ. આ એ છે સિદ્ધ ભક્તોના લક્ષણો બતાવવાળું 7 શ્લોકનું એક પ્રકરણ જો હોત, આ વ્યાખ્યા છે, શાસ્ત્રીય વ્યાખ્યા. તો સિદ્ધ ભક્તમાં રાગ દ્વેષ હર્ષ શોક વગેરે વિકારોની અભાવની વાત કંઈક શબ્દોથી કંઈક ભાવથી વારંવાર કહેવાની જરૂર ન પડે, પણ અલગ અલગ છે એટલે ફરીવાર કીધું એમ કહેવામાં. એક જ પ્રકરણમાં આવ્યું હોત તો આવું બધું 2-3 વાર ન આવે, એટલે આ બધી ભાવ ન આવે તેમ કહેવાનું. આ શાસ્ત્રીય વ્યાખ્યા છે સાહેબ. ચલો એને પ્રણામ કરું શાસ્ત્રીય વ્યાખ્યા. આ રીતે 5 પ્રકરણ એટલે 13 થી લઈને 19 શ્લોકના સ્વતંત્ર ભિન્ન ભિન્ન છે. એટલે કોઈ એક પ્રકરણના પણ બધા લક્ષણો જેનામાં હોય તે જ ભગવાનનો પ્રિય ભક્ત છે, એવું કે આપણું તો એક જ લક્ષણ, એક જ લક્ષણ. સંતુષ્ટમ સતતમ યોગી, સત અને સંતુષ્ટો જેને કે જ્યાં મન ડોલી ગયું, દુઃખમાં સુખમાં જેવું લાગે, લો ફીલ થાય, આ થાય આપણી સાથે, એવું થાય, આમ થયું આમ થયું, તરત જ પાછું લેવાનું, એમ કહેવાનું ભગવાન તારી મરજી છે, તારી દુનિયા છે, હું બોલું છું આજે, અસ્વીકાર કરી લેવાનો. ફરી વાત કોઈને હવે નહીં આવે. अब सोच, अब सौंप दिया जीवन का सब भार तुम्हारे हाथ, अब हार तुम्हाરે. નહીં ને આવી બધું થોડું થોડું કરો, દિવસમાં 2-3 વાર ટ્રાય કરો. હું કરું છું એટલે. તો 5 પ્રકરણમાં એક પ્રકરણના પણ બધા લક્ષણો જેના હોય તે ભગવાનનો પ્રિય ભક્ત છે. પ્રત્યેક પ્રકરણમાં અલગ અલગ લક્ષણો બતાવવાનું કારણ એ હતું કે કોઈની બધાની સાધન પદ્ધતિ અલગ હોય, પ્રારબ્ધ અલગ હોય, કોઈનો વર્ણ અલગ હોય, કોઈનો આશ્રમ અલગ હોય, કોઈ સ્થળ અલગ હોય, કોઈ કાળ અલગ હોય, પરિસ્થિતિ અલગ હોય. એટલે ભક્તો જે આ યાત્રામાં જવા વાળા છે એનો સ્વભાવ થોડો પરસ્પર જ ભેદ હોય. એટલે કોઈક ના સરળ પડે, કોઈ ના. આપણે વાત જોયું હતું રુચિ નામ વૈ ચિત્રાદ રુજુ કુટિલ નાના બધા, એટલા બધા સાધનો આપ્યા. બહુ સરસ ભાવ. હા, રાગ દ્વેષ હર્ષ શોક વગેરે વિકારોનો અત્યંત અભાવ, સમતામાં સ્થિતિ અને સમસ્ત પ્રાણીનો હિતમાં રતી, આ કોમન ચીજ છે. એમ કે ગમો અણગમો થોડો ઓછો કરી શકાય તો એના હર્ષ શોક છે. થોડું દીવા ન ડોલે સમતા છે. અને સર્વે ભવંતુ સુખીને એવો ભાવ કરજો સાહેબ. પોતાના માટે સુખ કરતા બધાને સુખ મળે એમાં હું પણ આવી જાઉં. સવારના ઉઠીને કહેજો સાહેબ બધાને સુખ મળે, બધા આરોગ્ય રસપ્રદ નિરામય સાહેબ. કોરોના બહુ દુઃખ થાય સાહેબ, બહુ સાંભળે જ ને, પૈસા લે જ ને, આને બહુ થાય. અને જેની પાસે છે એને કોઈ ફરિયાદ નથી કે નથી આપી શકતા, દુઃખ છે. પણ આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ બધા ભેગા થઈને સાહેબ, કષ્ટદાયક જે છે ધીરે ધીરે એની મરજી પર સ્વીકાર કરવો પડે, પણ છતાં પણ મને અતિ કષ્ટદાયક પરિસ્થિતિમાં થોડી મુક્તિ આપે સંસારના બધાને, એવી મહાવીર જયંતિના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી. કારણ કે સમસ્ત પ્રાણીઓનો હિતમાં રતી એ બધાની સમાન, સર્વભૂત હિતે રતઃ. અને સાધકે પોતાની રુચિ, વિશ્વાસ, યોગ્યતા, સ્વભાવ વગેરેના અનુસાર જે પણ લક્ષણ અનુકૂળ દેખાય આવે તેને આદર્શ માનવાના અને તેના અનુસાર પોતાનું જીવન ઘડવામાં લાગી જવું જોઈએ. આ વાત નો વાંચ્યું નતું પણ મને બી લાગ્યું પહેલે. બહુ મોજ આવી સાહેબ ચૈત્રી નવરાત્રીના દિવસે સાહેબ. હા, હજુ તો એક શ્લોક બાકી છે પૂર્ણાવતી. તો જે પણ અનુકૂળ દેખાય, જેટલા જેવી તો ઘણા બધા અનુકૂળ દેખાય, પણ બધાનો મૂળ સંતોષ આવી જાય ને. મને પહેલેથી જે પણ મળ્યું, જેટલું પણ મળ્યું, જેટલું પણ મળશે, જેવા લોકો મળ્યા, જેવું પ્રારબ્ધ આવ્યું, ભગવાનની મરજી છે એટલે સ્વીકાર છે, એવા ભાવથી શરૂઆત કરીને વિનમ્રતાથી અંત કરી દઈએ આપણે જીવન. આમાંથી કોઈ પણ પોતાની રુચિ પ્રમાણે, વિશ્વાસ પ્રમાણે, યોગ્યતા પ્રમાણે, સ્વભાવ પ્રમાણે જે મને લક્ષણ અનુકૂળ દેખાય આવે કે આ કરવા જોઈએ, એને આદર્શ માનું કે આ જીવનનું લક્ષ્ય છે મારું, આમાં દ્રઢમતી સ્થિરમતી કરી નાખો અને એનો અનુસાર પોતાનું જીવન પ્રેક્ટિસમાં ઘડવામાં લાગી જવું જોઈએ. કોઈક એક લક્ષણ ના, પણ જો સઘળા લક્ષણો પોતાનું પ્રકરણ લખેલું છે ન આવે
તો પણ નિરાશ નહીં થવું જોઈએ અને પછી સફળતા અવશ્ય ભાવે છે. એટલે બધા જ લક્ષણો એક પ્રકરણના એને 5 નહીં, કોઈ પણ એક લક્ષણ અને પરિશિષ્ટ ભાવ. આ 2 શ્લોકો છે 18 ને 19 નંબરના. ભગવાને તે જ સ્થળ કયા છે જ્યાં ક્ષમતા હોવામાં મુશ્કેલી પડે. આ દ્વંદ્વ વાળા 5 જે આપેલા છે જ્યાં ક્ષમતા ન રહી શકે, માન ને અપમાનમાં સમાન ન રહી શકે, આ 5 જગ્યા પર એમાં મુશ્કેલી પડે એ જ આપેલું છે આમાં. જો આમાં ક્ષમતા થઈ ગઈ હોય તો અન્ય કોઈ ઠેકાણે ક્ષમતા થવા મુશ્કેલ, એકમાં પણ થાય તો 5 માંથી નીકળી જાય એમ કહેવા માંગે છે. અને એટલે ઘટના બહાર ઘટી પણ પોતાના પર અસર ન થાય. અસર ન થાય એટલે હું લેબલ ન મારું, એને ક્ષમતા કહેવાય, નોન લેબલિંગ. એક જો કે ભક્તની દ્રષ્ટિમાં ભગવાન સિવાય બીજી કોઈ છે જ નહીં, એમાં સત્તા જ નથી. તેમ છતાં બીજા લોકોની દ્રષ્ટિમાં એની સાથે કોઈ શત્રુતા કરે કે મિત્રતા દેખાય પણ એમાં એ સમાન જોવે છે. શત્રુતા મિત્રતાનું જ્ઞાન હોવા છતાં પણ તે સમાન રહે છે. અને છેલ્લું શીતોષ્ણ સુખ દુઃખેશુ, આ એનો સાર છે. આપણે 5 પ્રકરણ રૂપી 13 થી લઈને 19 નું ફક્ત શરીરની અનુકૂળતા અને પ્રતિકૂળતામાં પણ સમાન રહે. સાહેબ કરજો સાહેબ, તાવ આવે ન આવે આપણે ઈચ્છે સાહેબ થોડું સમાન રહેવું કે શરીરને થયું થોડું સાક્ષી બનવું સાહેબ, 3rd ડાયમેન્શનમાં આવી જવા. આ બધી તળથી મુક્ત થવા માટે બહુ મારું ફક્ત શરીરની અનુકૂળતા અને પ્રતિકૂળમાં સમાન રહે છે. મન બુદ્ધિની અનુકૂળતા અને પ્રતિકૂળતામાં પણ સમાન રહે છે. આપણે જે લિસ્ટ જોયા હતા તાત્પર્ય એટલું છે કે ફક્ત શરીરની અનુકૂળતામાં પ્રતિકૂળતામાં, ઇન્દ્રિયોની અનુકૂળતા કે પ્રતિકૂળતામાં, સિદ્ધાંતની આના ખલીસ છે, સિદ્ધાંતની અનુકૂળતા કે પ્રતિકૂળતામાં, યા સંસારની બધી અનુકૂળતા એટલે ફેવરેબલ નહીં, પ્રતિકૂળતામાં સમાન રહે છે. કોશિશ કરો ધીરે ધીરે. તેનો ન તો કોઈ અનુકૂળતામાં રાગ હોય છે ન પ્રતિકૂળતામાં દ્વેષ હોય છે. અને યો મદ ભક્ત સમે પ્રિય અને ભક્તિમાન મેં પ્રિયો નર. આ વગેરે પદનું તાત્પર્ય એટલું જ છે. એવા ભક્તો ભક્તિને કારણે ભગવાનને પ્રિય છે, ગુણને કારણે નહીં, લક્ષણને કારણે નહીં. ગુણ મુખ્ય નથી, ભગવાન સાથે જોડાવાનો ભાવરૂપી ભક્તિ મુખ્ય છે. લક્ષણ મુખ્ય નથી. લક્ષણ તો સાધન છે, એક સીડી છે, એક સેતુ છે ઈશ્વર સાથે મળવાનું. એને મળવું છે ભાવ અગત્યનો છે, સેતુ તો સેકન્ડરી છે. કારણ કે ત્યાં પહોંચ્યા પછી એની જરૂર પણ નહીં પડે. આપણા જીવનમાં બી આ સેતુ બંધ થઈ જાય છે. તો બહુ નજીક છે આપણો સંબંધ છે, સાથે રહેલો છે પણ આપણે બહુ દૂર કરી દીધો સાહેબ અને લાંબી યાત્રા કરી દીધી. એટલે મહાત્માઓ પાસે જે સાંભળ્યું છે કે મહા વાક્યો બહુ નાના નાના છે, આમ બ્રહ્માસ્મિ ને તત્વમસી ને. પણ એ શું કે એક મોટી ખાઈ થઈ ગઈ કે હું ભગવાનથી મારાથી દૂર છે એને એકત્વ કરવા માટે એક સેતુ બને છે, એક રસ્તો બને છે કે હું તું તત્વમસી સેતુ જ છે. બહુ દૂર માનેલા ભગવાનને ખ્યાલ રાખજો સાહેબ. જે દૂર હોય ભગવાન નો હોય, જે આપણી સન્મુખ નો હોય ભગવાન નો હોય, જે ક્યારે બી નારાજ ન થાય ભગવાન, ક્યારે બી પ્રસન્ન રહે એને ભગવાન કહેવાય. અને ક્યારે બી એની પ્રિયતાનું વરદાન આપતો જ રહે કે તું મારો મને ગમતો બન, એને ભગવાન કહેવાય. જે મળેલો જો એને જ ભગવાન કહેવાય. જે આપણી સાથે છે એને એકત્વનો અહેસાસ કરવો એ ભક્તિ છે. આપણા બધાના જીવનમાં આવી યાત્રા શરૂ થાય ને પૂર્ણ થાય ઈશ્વરની પ્રાપ્તિ સાથે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાય ગોવિંદ આકાર સ્થિરા તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. ઓમ મહાદેવ મહાદેવ મહાદેવ.